ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ભાજપ દ્વારા છેલ્લા દિવસે સૌથી મોટો દાવો કરાયો હતો। 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ભાજપ ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ છે ત્યારે જામનગરની કાલાવડ નગરપાલિકામાં પણ ભાજપે એક બેઠક પર બિનહરીફ ખાતું ખોલ્યું છે। મળતી માહિતી અનુસાર જામનગર જિલ્લામાં પાલિકાની ચૂંટણીમાં હાલ બરાબરનો માહોલ જામ્યો છે। જામનગરમાં ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર પાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કાલાવડ નગરપાલિકાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ભાજપે કાલાવડની એક બેઠક પર બિનહરીફ ખાતું ખોલ્યું છે। જાણકારી મુજબ શહેરમાં વોર્ડ નંબર 2 ના ઉમેદવાર કાવ્યાબેન મોહિતભાઈ મહેતા બિનહરીફ વિજય બન્યા છે। વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને કોઈ ઉમેદવાર ન મળતા તેઓ વિજેતા બન્યા છે ત્યારે ચૂંટણી પહેલા જ બંને પક્ષે હાર માની લીધી હોય તેવું જણાઈ રહ્યું છે। એ નગરપાલિકાના 7 વોર્ડની ચૂંટણીમાં 28 ઉમેદવાર હતા કે જેમાંથી એક બેઠક ભાજપ બિનહરીફ જીતી ભગવો લહેરાયો છે ત્યારે હવે 27 માંથી 13 બેઠક પર આપ, 27 બેઠક પર કોંગ્રેસ સાથે સીધી ટક્કર ભાજપની રહેશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।